તો અમદાવાદમાં બાંગ્લાદેશીઓ અંગે આઈટી દ્વારા તપાસ. ચંડોળા તળાવ વિસ્તારમાંથી બાંગ્લાદેશી ઝડપાયા હતા. બાંગ્લાદેશીઓના બેંક એકાઉન્ટ્સની તપાસ કરાશે. શંકાસ્પદ એન્ટ્રીઓની ચકાસણી કરવામાં આવશે. તો ભંગારના વેપારીઓએ એન્ટ્રીઓ છુપાવવા આખો કારસો રચ્યો હતો. ઘૂસણખોરોના એકાઉન્ટમાં એન્ટ્રીઓ કરાવી હોવાની પણ શક્યતા છે. તો હવાલા મારફતે ઘૂસણખોરોના એકાઉન્ટમાં નાણાં આવ્યા હતા. પ્રતિક જાદવ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે. પ્રતિક, અલગ અલગ એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવશે. શું વધુ વિગતો? આખરે કઈ રીતે આ એકાઉન્ટ્સનો દુરુપયોગ કરવામાં આવ્યો? પ્રીતિ, 25 અને 26 તારીખે ચંડોળા વિસ્તારમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર 104 બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે. અને આ બાંગ્લાદેશીઓની તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે તેમના કેટલાક બેંક એકાઉન્ટ પણ ખોલાયા હતા અને આ બેંક એકાઉન્ટની અંદર કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી, જેને લઈને હવે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આવા બેંક એકાઉન્ટ છે તેની તપાસ કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે કેટલાક ભંગારના વેપારીઓ કે જે ચંડોળાની આસપાસના વિસ્તારોમાં રહે છે તે તેમના ઓફિશિયલ બેંક એકાઉન્ટમાં એન્ટ્રી છુપાવવા માટે આવા ઘૂસણખોરોના એકાઉન્ટની મદદ લેતા હતા અને તેના બદલામાં તેમને ભાડા પેટે કેટલીક રકમ ચૂકવતા હતા. મોટા જે હવાલા હતા, મોટી રકમની એન્ટ્રી હતી તે આવા બાંગ્લાદેશી ઘૂસણખોરોના એકાઉન્ટમાં કરવામાં આવતી હતી, જેને લઈને હાલ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આવા 104 બાંગ્લાદેશીઓના બેંક એકાઉન્ટ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આ સાથે બેંક એકાઉન્ટની અંદર જે મોટી એન્ટ્રીઓ છે તે એન્ટ્રીઓની પણ તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે, જેથી કરીને આગામી દિવસોમાં જે વેપારીઓ દ્વારા આ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવે છે તેમને પણ નોટિસ આપીને તેમના જવાબ લેવામાં આવશે. આભાર તમામ વિગતો માટે, પ્રતિક.